ગયા લેક્ચરમાં આપણે 5.2 જોયું ચેપ્ટર 5નું. તો 5.2 ના અંદર 5.2.1 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે આગળના લેક્ચરમાં જોયું છે. હવે આપણે જે તમારે નવા સિલેબસના અંદર જે તમારે સિલેબસ કટ કરીને આપેલું છે એના અંદર 5.2.2 5.2.3 5.2.4 જે એના અંદર નાના નાના ટોપિકો છે અંદર ડાયરેક્ટ આપેલું છે. આપણે આગળના લેક્ચરમાં જે જોયું આગળના ચેપ્ટરના અંદર પ્રકરણના અંદર જોઈ ગયા છે સૂત્રો એના એ છે મ્યુચ્યુઅલ અપોન 2 અને 2m અપોન r ક્યુબ ને ક્યુબ ને બધું એ તમને આપેલા છે. તો એ સૂત્ર ડાયરેક્ટ આપણે લખીશું, તેના વિશે માહિતી મેળવીશું અને એક ઉદાહરણ આપણે જોઈશું. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ભાગ પાડી દઈએ. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખી દઈએ વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે ઈ વડે દર્શાવવામાં આવે છે. શા વડે દર્શાવવામાં આવે છે? ઈ વડે. અને અહીંયા લખી દઈએ ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને શાના વડે દર્શાવવામાં આવે છે? બી વડે દર્શાવવામાં આવે છે. હવે તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં શું હોય? વિદ્યુત ભાર હોય. શું હોય? વિદ્યુત ભાર. તો આપણે વિદ્યુત ભાર લખી દઈએ. વિદ્યુત ભાર એને શાના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે. એમાં શું હોય? એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય. તો અહીંયા ધન માટે પ્લસ બતાવી દઈએ અને ઋણ માટે માઇનસ બતાવી દઈએ. શું બતાવી દઈએ? માઇનસ. તેવી રીતે ચુંબકના અંદર આપણે બે ભાગ પડી દઈએ છીએ. તો અહીંયા એના સાથે સાથે ચુંબકનું પણ જોતા જઈશું. તો ચુંબકીય ક્ષેત્રમાં શું હોય? શું હોય? બી વડે દર્શાવવામાં આવે છે અને ધ્રુવ હોય. અહીંયા જેમ વિદ્યુત ભાર હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, એમ અહીંયા ધ્રુવમાન હોય. શું હોય? ધ્રુવમાન. પી વડે દર્શાવવામાં આવે છે. એક તમને ખબર છે એક શું કહેવાય છે? ઉત્તર ધ્રુવ અને એક કહેવાય છે દક્ષિણ ધ્રુવ. તો એસ વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા જેમ વિદ્યુત ક્ષેત્રમાં શું હોય? વિદ્યુત ભારના લીધે વિદ્યુત ડાયપોલ હોય. શું હોય? વિદ્યુત ડાયપોલ. એ તમને ખબર જ છે, આપણે ચેપ્ટર 1 અને 2 ના જોઈ ગયા છે ધોરણ 12 ના. તો અહીંયા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર દોરી દઈએ. તો અહીંયા ધન વિદ્યુત ભાર અને અહીંયાથી આ ઋણ વિદ્યુત ભાર. તો બંને વચ્ચેનું અંતર માની લો 2a છે. 2a અને આ બંનેમાંથી એનું મૂલ્ય લેવાનું. દિશા ના લેવાની, ધન અને ઋણ ના લેવાના, ખાલી ક્યુ જ લેવાનું. તો તમને અહીંયા શું મળી જાય? વિદ્યુત ડાયપોલ મળી જાય. તો ડાયપોલને શાના વડે દર્શાવવામાં આવે છે? પી વડે દર્શાવવામાં આવે છે. પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2a. અંતર થઈ ગયું 2a. હવે અહીંયા અંતર 2a અને આની જે વિદ્યુત ભાર હોય એક લેવાનું 2a ક્યુ. તો આ તમારે વિદ્યુત ડાયપોલ મળી ગઈ. તો એવી રીતે અહીંયા ચુંબકીય હોય છે, ચુંબકીય ડાયપોલ હોય છે. શું હોય છે? ચુંબકીય ડાયપોલ. તો અહીંયા એ ચુંબક હોય. શું હોય? ચુંબક. એનો એન ધ્રુવ અને એસ ધ્રુવ હોય. એન ધ્રુવ અને એસ ધ્રુવ હોય. તો અહીંયા માની લો આખું અંતર કેટલું છે? 2l. અહીંયા 2a લીધી હોય એટલે અહીંયા 2l છે. તો અહીંયા શું થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? એમ વડે. તો અહીંયા એમ વડે ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા 2a અંતર હતું તો અહીંયા શું હોય? 2l અંતર હોય. 2l અને અહીંયા શું હોય? અહીંયા આપણે p લીધું છે તો અહીંયા p જ લખી દેવાનું. એકનું p અને એકનું pn અને એકનું ps લઈ લેવાનું. તો અહીંયા p મૂલ્ય લઈ લેવાનું. થઈ ગયું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી ગયું. હવે જેમ અહીંયા ટોર્ક ઉદ્ભવે છે. શું હોય છે? ટોર્ક. તો અહીંયા ટોર્ક માટેનું તમારે સૂત્ર યાદ રાખવાનું. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ e. શું હોય છે? P ક્રોસ E. તો P ક્રોસ E હોય તો PE સાઇન થીટા લખાય. શું લખાય? સાઇન થીટા. હવે અહીંયા શું હોય? એવી રીતે ચુંબકમાં આપણને ખબર છે, આપણે જોઈ ગયા છે આગળના ચેપ્ટરમાં. MB M ક્રોસ B. તો MB સાઇન થીટા. શું થાય? MB સાઇન થીટા. આ થઈ ગયું. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર તમને મળશે. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર શું હોય? અક્ષ પર. તો અક્ષ પરનું મૂલ્ય શોધવા માટે શું હોય? E અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2kp અપોન r ક્યુબ. હવે તમને ખબર છે કે એનું મૂલ્ય તો શું થાય? 1/4πε0. 1/4πε0 0 થાય. અહીંયા શું વધ્યું? 2 ઉપર 2 ઇન્ટુ p વધ્યા અને નીચે શું વધ્યું? r ક્યુબ વધ્યું. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ તમને અક્ષ પર જોવા મળે છે. શું મળે છે? અક્ષ પર. તો અહીંયા લખી દઈએ ચુંબકીય ક્ષેત્રને આપણે શું વડે? b વડે દર્શાવીએ છીએ. અહીંયા b અક્ષ પર. અહીંયા શું આવશે? અહીંયા જેમ 2kp છે એમાં અહીંયા p હતો તો અહીંયા શું આવશે? m આવશે. p એટલે p ડાયપોલ. અહીંયા જુઓ, અહીંયા 2k અને અહીંયા શું આવશે? m આવશે અપોન r ક્યુબ. આ થઈ ગયું. k ની કિંમત અહીંયા શું હોય છે? μ0/4π. શું હોય છે? અહીંયા લખી દઈએ તો μ0/4π k ની કિંમત. તો અહીંયા 2m વધ્યા અને નીચે શું વધ્યા? r ક્યુબ વધ્યા. આ થઈ ગયું. મ્યુચ્યુઅલની કિંમત તમને યાદ જ છે. મ્યુચ્યુઅલની કિંમત કેટલી છે?
4π × 10⁻⁷ આ કિંમત μ0 ની કિંમત છે. હવે વિષુવવૃત્ત પર જોઈએ. આ શું જોયું? અક્ષ પર. હવે વિષુવવૃત્ત પર, તો વિષુવવૃત્ત, તો અહીંયા શું આવશે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા -kp, અહીંયાથી -kp/r³ આ મૂલ્ય થઈ ગયું. હવે k ની કિંમત તમને ખબર છે 1/4πε, 1/4πε. તો અહીંયા શું બનશે? p/r³. અહીંયા પણ કેવું આવશે મૂલ્ય? આ મૂલ્ય છે, આ દિશા બતાવે છે માઇનસ, તો 1/4πk/r³. એવી રીતે અહીંયા બી વિષુવવૃત્ત શું આવશે? બી વિષુવવૃત્ત ઇઝ ઇક્વલ ટુ -km/r³. આ રીતે તમે યાદ રાખશો તો યાદ રહી જશે. તો અહીંયા આ તો દિશા બતાવશે, મૂલ્ય શું થઈ જાય? km/r³. તો k એટલે μ0/4π અને અહીંયા m/r³. એ વિષુવવૃત્તમાં તમારે ખાલી 2 નથી આવતા અને અક્ષ પર શું આવે છે? 2 લગાવી દેવાના આવે છે. અહીંયા વિષુવવૃત્ત પર માઇનસ હશે ત્યારે અક્ષ પર ધન હોય છે, અહીંયા કશું ના હોય એટલે ધન હોય. આટલું તમારે યાદ રાખી લેવું. એ પી કરશે તો p sin θ, અહીંયા ચુંબકમાં mb ક્રોસ sin θ, mb sin θ. આ થઈ ગઈ. હવે વિદ્યુત ઉર્જા, વિદ્યુત ક્ષેત્રમાં શું હોય? વિદ્યુત ઉર્જા હોય. તો વિદ્યુત ઉર્જા શું થાય? -pe. અહીંયા યાદ રાખજો, -pe એ ટોર્ક p ક્રોસ e આવે એટલે sin θ આવે. પણ અહીંયા વિદ્યુત ઉર્જાને આપણે શાના વડે દર્શાવશું? u વડે દર્શાવશું. અહીં u વડે દર્શાવીએ તો શું થશે? અહીંયા -p અદિશ ગુણાકાર e સદિશ. તો અહીંયા શું થશે? pe sin θ થશે. pe sin θ. pe અહીંયા અહીંયા ડોટ ગુણાકાર છે તો શું થશે? cos θ થશે. cos θ. તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. અહીંયા બરાબર કરી અહીંયા આગળ માઇનસ કરીએ. p cos θ આ થઈ ગયું. હવે અહીંયા ચુંબકીય ઉર્જા છે, અહીંયા વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જા u લખી દઈએ. અહીંયા શું આવશે? -mb. શું થશે? -mb. અહીંયા pe, અહીંયા p ક્રોસ e, તો અહીંયા pe. એ mb છે તો અહીંયા mb. હવે અહીંયા ડોટ ગુણાકાર છે, ડોટ ગુણાકાર શું થઈ જાય? mb cos θ. આ થઈ ગયું વિદ્યુત ઉર્જા. હવે કાર્ય શોધી લઈએ. શું કરીએ? કાર્ય શોધી લઈએ. તો કાર્ય w ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ pe વાળું તો છે જ. હવે અહીંયા માઇનસ હતું તો અહીંયા ખાલી શું આવશે? e જ આવશે. pe પ્લસ આવશે. હવે અહીંયા cos θ હતું, અહીંયા શું આવશે? cos θ -1 માઇનસ cos θ 2. હવે અહીંયા શું આવશે? એવી રીતે કાર્ય ચુંબક માટે તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ અહીંયા mb તો આવશે જ, mb અહીંયા cos θ 1 માઇનસ cos θ 2. હવે શું વધ્યું? ફ્લક્સ વધ્યું. તો અહીંયા આપણે ફ્લક્સ પણ જોઈ લઈએ. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા e સદિશ ઇન્ટુ a સદિશ. એ e અને a આવશે. જ્યારે અહીંયા ફ્લક્સ માટે, ચુંબક માટે ફ્લક્સ આવશે એ આગળ આપણે જોવાના છીએ ચેપ્ટરના અંદર. તો b ડોટ a સદિશ, b ડોટ a. અહીંયા e આવે, ક્ષેત્રફળ બંનેમાં આવે. અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત આવશે, ક્ષેત્ર આવશે. અહીંયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર આવશે. તો અહીંયા જે 4 પોઈન્ટ હતા 5.2.2, 5.2.3, 5.2.4, તો એના અંદર આ બધું જો આપેલું છે ડાયરેક્ટ સૂત્રનું, ત્યાં આપણે બંનેનો તફાવત જોઈ લીધું. તો અંદર બધું જ કવર થઈ ગયું છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો તો તમને નોટિફિકેશન મળતી રહે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળશે, ત્યાં પણ તમે જરૂરથી જોઈન થઈ જજો. તો આ તમને વિડીયોને પોસ્ટ કરીને તમે લખી લો. તો આપણે આગળ એક ઉદાહરણ જોઈએ. હવે આપણે ઉદાહરણ 5.1 જોઈએ, જેની રકમ છે જો ગોચિયા ચુંબકના I1 તેની લંબાઈને લંબરૂપે 2, તેની લંબાઈને સમાંતર m 2 ભાગ કરવામાં આવે તો શું થાય? તો આપણે સૌથી પહેલા ચુંબકના 2 ભાગ કરી દઈએ. તો એટલે ચુંબક દોરી દઈએ. તો એક અહીંયા જુઓ, અહીંયા ચુંબક અને અહીંયા બીજું, અહીંયા એક ચુંબક. આપણે 2 દાખલા માટે 2 ચુંબક લઈ લીધે. હવે અહીંયા શું કીધું છે? ચુંબકને લંબાઈ, આ લંબાઈ કહેવાય. આ શું હોય? લંબાઈ નહીં. એને શું કીધું છે? લંબ રૂપે કીધું છે. તો લંબ રૂપે એટલે આ રીતના ભાગ કરવાના છે, આ રીતના ભાગ કરવાના છે. તો એ ભાગ કરી દઈએ આપણે. આ ભાગ કરી દીધે. શું કરી દીધું? આ ભાગ કરી દીધે. 2 ભાગ થઈ ગયા. આ 2 ભાગ થઈ ગયા. હવે અહીંયા 2 ભાગ થઈ ગયા તો અહીંયા એનું ચુંબકીય હોય, ચુંબકીય ધ્રુવ હોય તો p એનું મૂલ્ય હોય, અહીંયા તીવ્રતા હોય. હવે p એમ કહી દઈએ. આપણે લખ્યું હતું વિદ્યુતભાર માટે, વિદ્યુત ક્ષેત્ર માટે q લખ્યું હતું અને ચુંબક માટે અહીંયા p લખ્યા હતા ધ્રુવ. તો અહીંયા આ અંતર માની લખું છું કેટલું છે? 2l અંતર છે. તો અહીંયા તમને ચુંબકીય મોમેન્ટ કેટલી મળશે? 2l ઇન્ટુ p મળશે. મળશે કે નહીં મળશે? હવે આના માટે લખીએ
તો શું થાય, અહીંયા આ ભાગમાં તમને અહીંયા તમને અંતર શું થયું, વચ્ચેથી બે ભાગ કર્યા તો અંતર એલ થઈ ગયું અને આ અંતર પણ એલ થઈ ગયું. શું થઈ ગયું, અંતર એલ થઈ ગયું. અને અહીંયા તો પીએમ જ વધશે. શું વધશે, પી વધશે, ચુંબકીય ધ્રુવ. આ થઈ ગયું. હવે ચુંબકીય ચાકમાત્રા જોઈએ, અહીંયા એમની ચુંબકીય ચાકમાત્રા. તો આનું જોઈએ તો શું થશે, કોઈ પણ એક ટુકડાની જોઈએ તો બંને માટે સમાન જ હોય. તો અહીંયા એમ ડેશ નામ આપી દઈએ, એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે એલ છે અહીંયા એલ લખી દઈએ અને અહીંયા શું છે, પી છે, પી લખી દઈએ. શું લખી દઈએ, પી લખી દઈએ. હવે અહીંયા શું કરીએ, 2l લાવવા માટે એલપી તો છે, તો 2 લાવવા માટે 2 વડે ગુણીશું, 2 વડે ભાગીશું. તો અહીંયા જો આ બની ગઈ ચુંબકીય ચાકમાત્રા. તો જે ચુંબકની જે આખું ચુંબક હોય એની ચાકમાત્રા અહીંયા મળી ગઈ એમ, અને નીચે ભાગા 2. તો અહીંયા તમે 2 સમાંતર ભાગ કરો તો શું થઈ ગયા, સમાંતર ભાગ કરો તો આ ટુકડાને પહેલા ટુકડો અને આ બીજો ટુકડો, બંને ટુકડામાં ચુંબકીય ચાકમાત્રા શું થઈ જાય, અડધી અડધી થઈ જાય. શું થઈ જાય, આના માટે પણ અડધી અને આના માટે પણ અડધી થઈ ગઈ. તો એમસીક્યુમાં આ રીતના પૂછાઈ શકે. હવે સમાંતર ભાગ કરવાના છે. તો અહીંયા માની લો પી જ ભાગ છે, અહીંયાથી સમાંતર ભાગ કરો એટલે આખો અહીંયા શું હતું, આખાનું પી હતું. પી હતું તો આનું શું થઈ જાય, p/2 થઈ જાય, આનું p/2 થઈ જાય. થઈ જાય કે તો હવે 2 ભાગ કરી દઈએ, એક આ ભાગ કરી દીધો અને અહીંયાથી આ ભાગ કરી દીધો. આના માટે તો અહીંયા કેટલા p/2 થઈ જાય અને અહીંયા p/2 થઈ જાય. અંતર તો અહીંયા બંને માટે સમાન જ છે, 2l. આના માટે પણ 2l અને ઉપરવાળા માટે પણ 2l, બંને માટે થઈ ગયું. તો હવે ચુંબકીય મોમેન્ટ લખીએ, આની તો એ જ આવવાની છે. ચુંબકીય મોમેન્ટ લખીએ તો શું થઈ જાય, હવે અહીંયા તમને અંતર તો 2l જ છે, તો 2l જ આવી જશે, 2l. અને અહીંયા જો ચુંબકીય ચાકમાત્રા p/2, p/2 તો 2lp, તો અહીંયા શું કહેવાય છે, m કહેવાય છે, m/2. તો અહીંયા પણ શું થઈ જાય છે, અહીંયા પણ ચુંબકીય ચાકમાત્રા જે હોય છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, એ શું થઈ જાય, અડધી થઈ જાય છે. શું થઈ જાય છે, અડધી થઈ જાય છે. અને અહીંયા જે આ જે ભાગ આવે છે એને શું કહેવાય છે, અહીંયા આ ધ્રુવ કહેવાય છે. પણ ધ્રુવ પણ શું થઈ જાય છે, અડધા થઈ જાય છે. શું થઈ જાય છે, ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય મોમેન્ટ કહે છે, શું થઈ જાય છે, અડધું થઈ જાય છે. શું કહે, ધ્રુવમાન અડધું થઈ જાય છે. ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર ધ્રુવમાન અડધું થાય છે. શું થાય છે, અડધું થાય છે. આ બીજા માટે લખે. શું બીજા માટે લખે. હવે પહેલા માટે તો શું હોય છે, ધ્રુવમાં પણ એટલું રહે છે અને અહીંયા ખાલી શું થાય છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય છે. શું થાય છે, ચુંબકીય લખી દઈશું અહીંયા, ડાયપોલ મોમેન્ટ m અડધું થાય છે. જ્યારે ધ્રુવમાં બદલાતા નથી. અહીંયા જે મળતા થઈ જાય એવું અહીંયા થતું નથી. તો હવે બીની રકમ વાંચીએ. તો બીની રકમ શું કહે છે, તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે, પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો શા માટે, તો અહીંયા જુઓ તો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર દોરીએ તો આ જે રેખાઓ છે એ એકબીજાથી સમાંતર હોય અને સમાન અંતરે હોય. આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા તમે સોય મૂકો તો અહીંયા આ રીતના સોય મૂકો, ચુંબકીય સોય, તો કોઈ ખૂણો બનાવતો હશે અહીંયા, થીટા ખૂણો. હવે અહીંયા માની લો કે અહીંયા શું છે, એકનો n ધ્રુવ છે અને અહીંયા s ધ્રુવ છે. તો આ ચુંબકીય સોયનો માની લો કે અહીંયા s ધ્રુવ છે અને અહીંયા n ધ્રુવ છે. હવે તમને ખબર છે કે s અને n અથવા n અને s શું થાય, આકર્ષણ જોવા મળે. આકર્ષણ જોવા મળે કે ના મળે, તો માની લો કે આકર્ષણ થાય છે. આકર્ષણ શું થાય છે, આકર્ષણ. તો આ બંને અહીંયા આકર્ષણ થાય છે, અહીંયા બળ લાગે છે અને આનું બળ આની તરફ લાગે છે. તો અહીંયા તમારે શું થઈ જાય છે, માની લો કે જમણી તરફ એટલે આ દિશામાં બળ જેટલું લાગતું હશે એ શું હશે, ધન હશે. જ્યારે અહીંયા જેટલું બળ લાગતું હશે એ ઋણ હશે. જેટલું માની લો 5 મૂલ્ય છે, -5, અહીંયા +5, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો શું થાય છે, કુલ બળ. તો અહીંયા પરિણામી બળ શું થઈ જાય છે, પરિણામી બળ શું થઈ જાય છે, F સદિશ = 0 થઈ જાય છે. શું થઈ જાય છે, પરિણામી બળ 0 થઈ જાય છે. પરંતુ અહીંયા ટોર્ક તો લાગે છે, કારણ કે અહીંયા બળ લાગે એટલે આ ઉપર તરફ ગતિ કરવાનું અને નીચે તરફ ગતિ કરવાનો ટ્રાય કરશે. શું કરશે, ટ્રાય કરશે. તો ટોર્ક 0 પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. શું થાય, ટોર્ક 0 હોય કે ના પણ હોઈ શકે. તમને બાહ્ય બળ લાગતું હોય, ગોળ ફરવાનો ટ્રાય કરે, ગોળ ફરે તો ટોર્ક ઉદ્ભવે. તો
તો આ થઈ ગયું. હવે શું કહે છે, ગજીયો ચુંબક મૂકવાનો છે. તો અહીંયા આપણે ગજીયો ચુંબક પણ મૂકી દીધું, ગજીયો ચુંબક મૂકી દીધું અને એસ અને એન ધ્રુવ છે માની લો. આ થઈ ગયું. હવે અહીંયા તમને ખબર છે કે એન ધ્રુવ માંથી બહાર નીકળે છે, એન માંથી બહાર નીકળે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતના હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પછી આ રીતના અહીંયાથી આ રીતના. હવે માની લો કે અહીંયા કોઈ ખીલી મૂકેલી છે, અહીંયા ચુંબકીય ક્ષેત્રના અંદર અહીંયા શું કરેલી, ખીલી મૂકેલી છે. આ રીતના કોઈ ખીલી મૂકેલી છે. હવે અહીંયા એન ધ્રુવ છે, તો અહીંયા ખીલી તમને ખબર છે કે તમે દરેક જગ્યાએ ચોટાડો ચોટી જ જવાની છે. પણ અહીંયા પણ શું થાય છે, એન અને એસ ધ્રુવ લાગતા હોય છે. તો માની લો કે આ એસ છે અને એસ એન છે, તો એસ અને એન આ નજીકનો છેડો છે. તો શું થશે, આ ભાગ આકર્ષણ તરફ લાગશે. તો આ ખીલીનો જે ખીલીનો આ ભાગ છે, અણીવાળો ભાગ, અહીંયા એસ અને એન વચ્ચે શું થશે, આકર્ષણ થશે અને પોતાની તરફ ખીંચાશે. શું થશે, પોતાની તરફ ખેંચાશે. અહીંયા બળના લીધે, આકર્ષણ બળના લીધે ખેંચાશે. અહીંયા આગળ તરફ જશે તો આ ખીલી ફરવાનો ટ્રાય કરે છે. શું થાય છે, અહીંયાથી ખીલી ફરે છે અને આ રીતના ચોટી જાય છે. તમે ફાસ્ટ, તમે સ્લો મોશનમાં જોશો તમને ખબર પડશે. અહીંયા ખીલી આ રીતના બળ લાગે, ખીલી આ રીતના ચોટે છે, ફરીને ચોટે છે. એટલે અહીંયા શું થાય છે, ટોર્ક ઉદ્ભવે છે. શું થાય છે, ટોર્ક ઉદ્ભવે છે. ઉપરાંત હવે અહીંયા જુઓ તો અહીંયા તો બળ જમણી તરફ લાગે છે અને ડાબી તરફ લાગે છે, એટલે અહીંયા બળ 0 થાય છે. પણ અહીંયા તો એક જ તરફ બળ લાગે છે, ખીલી છે, બળ ડાબી તરફ લાગે છે. હવે જમણી તરફ લાગતું હોય તો બળ 0 થાય. તો અહીંયા સીધું જ છે એકદમ, અહીંયા બળ 0 થતું નથી. તો બળ પણ ઉદ્ભવે છે. શું થાય છે, અહીંયા બળ પણ ઉદ્ભવે છે. સીધી રકમ જોઈએ તો શું દરેક ચુંબકીય ક્ષેત્ર રચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ. ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો અહીંયા તમને ખબર છે કે આ ચુંબક હોય, આપણે એક ચુંબક દોરીએ છીએ, તો આ ચુંબકને તમને ખબર છે એસ અને એન ધ્રુવ છે. એન ધ્રુવ અને એસ ધ્રુવ થઈ ગયા. હવે તમે શું કહેવાય, સોલેનોઇડ દોરો. સોલેનોઇડ, આ સોલેનોઇડ છે. હવે તમને ખબર છે કે અહીંયા તમને સોલેનોઇડ દોરો એટલે અહીંયાથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, પ્લસ માઇનસ. શું થાય છે, પ્લસ માઇનસમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. તો અહીંયા પણ આ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમાન જોવા મળે છે અને અહીંયા એક ધ્રુવ એન બને છે અને એક ધ્રુવ એન બને છે, એન બને છે અને એસ બને છે. તો અહીંયા પણ એસ અને એન ધ્રુવ બને છે. પણ તમે એક અનંત લંબાઈનો સળિયો લેશો તો અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઉપર તરફ. તો અહીંયા આ સળિયું છે, તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આ રીતના ગોળ હોય છે. તો એને એન ધ્રુવ અને એસ ધ્રુવ કયા બાજુ બતાવે શક્ય નથી. તો દરેક કિસ્સામાં એન અને એસ ધ્રુવ બતાવવા શક્ય નથી. તો અહીંયા અનંત લંબાઈ માટે અને ટોરોઇડની વાત કરીએ તો ટોરોઇડમાં શું હોય છે, આ તો તમને ખબર પડી ગઈ કે તમે ભૂંચરું પાડો એટલે તમને સોલેનોઇડ મળી જાય. પણ ટોરોઇડ માટે શું હોય છે, તમે સાયકલ ટ્યુબ હોય છે એવી રીતે શું હોય છે, ટ્યુબ હોય છે. અને અહીંયા તમારે તાર લેવાનો અહીંયાથી વીંટાળતું જવાનું. આ રીતના વીંટાળતા જાય તો અહીંયાથી આ તાર વીંટાળી અને છેડો વળે, એક છેડો અને બીજો છેડો. આ છેડો હવે બેટરી વડે જોડી નાખો તમે, બેટરી વડે, એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ અંદર અને વિદ્યુત પ્રવાહ બહાર નીકળે. તો અહીંયા પણ ગોળ રચા રહ્યા છે. અહીંયા તમારે પણ ચુંબકીય મોમેન્ટમ શું થાય, 0 થઈ જશે. અહીંયા શું થઈ જાય છે, એમ 0 થઈ જશે. શું થઈ જશે, એમ 0 થઈ જશે. જ્યારે અહીંયા એમ 0 થતું નથી. એટલે અહીંયા તમારે શું મળે છે, ચુંબકીય જે એન ધ્રુવ અને એન અને એસ ધ્રુવ કહેવા શક્ય નથી. તો તમારે લખી લેવાનું અહીંયા કે ટોરોઇડ અને અનંત લંબાઈના વાહક માટે એન ધ્રુવ અને એસ ધ્રુવ શક્ય નથી. એટલે એવું જરૂરી નથી કે દરેકને એન અને એસ ધ્રુવ હોય. તો ડીની રકમ વાંચીએ તો એક સરખા લોખંડના ટુકડા એ અને બી આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી તે કયો ચુંબકિત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો એક ચુંબકિત કરેલો હોય તો તે કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડા એ અને બી સિવાય બીજા કશાનો ઉપયોગ કરવાનો નથી. એ અને બી નો ઉપયોગ કરવાનો નથી. માની લો કે એ ચુંબક છે, લોખંડનો ટુકડો છે, અને અહીંયા શું છે, બી લોખંડનો ટુકડો છે. ખબર પડી ગઈ? હવે આમાંથી કોઈ પણ એક શું છે, ચુંબક છે. શું છે, આમાંથી કોઈ પણ એક ચુંબક છે. કોઈ એક ચુંબકિત છે, એટલે ચુંબકિત છે, ચુંબક બનેલો છે. કોઈ એક ચુંબક બનેલો છે. આ થઈ ગયું. હવે ચુંબકિત બનેલો હોય એટલે શું થાય, એક ચુંબક બનેલો છે અને એક ચુંબક બનેલો નથી.
આ થઈ ગઈ. તો હવે અહીંયા ચુંબક બનેલો છે અને ચુંબક બનેલો નથી, લોખંડનો ટુકડો. તો અહીંયા શું થશે? બંને છેડા પરથી આકર્ષણ કે અપાકર્ષણ જોવા મળશે. તમને ખબર છે શું જોવા મળે? આકર્ષણ કે અપાકર્ષણ જોવા મળે. શું થાય? બંને ટુકડાઓને એકબીજાની પાસે લાવી જુઓ તો કોઈ પરિસ્થિતિ દરમિયાન આકર્ષી બળ અનુભવશે. શું થાય? હવે અહીંયા એ માની લો કોઈ એક ચુંબક એ અને બી ને નજીક લાવે, એ અને બી ને શું કરે? નજીક લાવે. તમને આકર્ષણ બળ અનુભવવા જોવા મળશે. શું જોવા મળશે? આકર્ષણ બળ અનુભવવા જોવા મળશે. તો તમને નક્કી થઈ જશે કે આમાંથી કોઈ એક ચુંબક છે, બંનેમાંથી ચુંબકિત કરેલા છે. જો દરેક સ્થિતિમાં કાયમ આકર્ષે તો બેમાંથી એક ચુંબક કરેલો નથી. શું થાય? બંને ચુંબકિત કરેલા છે. જો તે દરેક સ્થિતિમાં આકર્ષે તો તે બેમાંથી એક ચુંબકિત કરેલ નથી. તમને ખબર છે એનો મતલબ શું? તો માની લો બી છે, લોખંડનો ટુકડો, અને એ છે. હવે આપણે ખબર નથી કે કયો ચુંબક છે. તો હવે આપણે ખીલી લઈએ. તમને આ ખાલી સમજાવું છું. આપણે ખીલીનો પણ ઉપયોગ કરવાનો નથી. ખબર છે તમને? હવે તમને ખીલી, માની લો કોઈ ખીલી છે, તો ખીલી બી પાસે લઈ જાય તો ચોટે છે, તો આ ચુંબક હશે. અને અહીંયા નહીં ચોટે તો આ ચુંબક નથી. ખબર પડી ગઈ? કાયમ આકર્ષે. અને અહીંયા ખીલી આને છોડો, આ ચુંબક હોય તો આને આકર્ષે. પણ અહીંયા જો એ અને બી ટુકડાને નજીક લાવો અને આ બંને એકબીજાને આકર્ષિત છે. તમને ખબર છે આકર્ષિત છે. તો આ બેમાંથી કોઈ એક ચુંબક છે એવું નક્કી થઈ જાય. અને છેડા બદલો, આજુબાજુ અહીંયા એ બી લખો અને અહીંયા બી એ કરી નાખો. અને છેડા જેમ એન અને એસ ધ્રુવ હોય, તમને ખબર ચુંબક માટે એવું થાય. તો બંને ચુંબક હોય તો શું થાય? અપાકર્ષણ પણ જોવા મળે. તમને ખબર છે. તો આમાંથી કોઈ એક ચુંબક હોય તો શું થાય? કાયમી આકર્ષણ અનુભવે છે. શું અનુભવે છે? કાયમી આકર્ષણ અનુભવે છે. ખબર પડી ગઈ તમને? જો આ બંને વચ્ચે આકર્ષણ જ જોવા મળે, આકર્ષણ જ જોવા મળે તો બેમાંથી કોઈ એક ચુંબક છે. અને જો બંને ચુંબક હોય તો શું થાય? બંને ચુંબક હોય તો અપાકર્ષણ પણ જોવા મળે. બંને ચુંબક હોય તો અપાકર્ષણ જોવા મળે. નક્કી થઈ ગયું. હવે બંને ચુંબક હોય તો અપાકર્ષણ પણ જોવા મળે. અને કોઈ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે તો તે બેમાંથી કોઈ એક જ ચુંબક હોય, લોખંડનો ટુકડો. હવે તમને ખબર છે કોઈ ચુંબક લઈએ આપણે, કોઈ એક ચુંબક લઈ લઈએ. તો હવે આ ચુંબકની ખબર છે તમે છેડા વચ્ચે, અહીંયા છેડા પર શું હોય? પ્રબળ હોય ચુંબકીય ક્ષેત્ર. એ છેડા વચ્ચે શું હોય? પ્રબળ. અને અહીંયા શું હોય? નિર્બળ. તો હવે માની લો કે આપણે કોઈ એકને લઈ લઈએ, તો એ છેડાને લઈ લઈએ, એ લોખંડના ટુકડાને, અને અહીંયા બી છેડાને મૂકી દઈએ, બીને. તો અહીંયા આકર્ષણ અનુભવે છે વધારે પડતું. અહીંયા મૂકો છો પહેલા, તો અહીંયા શું થાય છે? પ્રબળ આકર્ષણ જોવા મળે છે. પ્રબળ આકર્ષણ જોવા મળે છે. અથવા બીજી કન્ડિશન લઈ લઈએ તો અહીંયા આ રીતના બીજા ભાગ, અહીંયા બી મૂકી દઈએ. શું કરીએ છીએ? અહીંયા બી મૂકી દઈએ છીએ આ છેડા પર, એક વખત આ છેડા પર. અને ત્રીજા કિસ્સાના અંદર આ એના અંદર જ અહીંયા એ લખી દેજો. અને અહીંયા વચ્ચે મૂકવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે? તો તમને ખબર છે કે ચુંબક હોય, તો બંને ધ્રુવો હોય, બંને ધ્રુવો પર શું હોય? મહત્તમ હોય ચુંબકીય ક્ષેત્ર. શું હોય છે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય છે. વચ્ચેના ભાગમાં અત્યંત નબળી પરિસ્થિતિ હોય છે. શું હોય છે? અત્યંત નબળી, લઘુત્તમ હોય છે. તો અહીંયા એ અને બી ચુંબક છે કે નહીં તે ચકાસવા માટે એ અને બી ચુંબક છે કે નહીં ચકાસવા માટે. તો અહીંયા માની લો કે અહીંયા આકર્ષણ અનુભવે છે, અહીંયા પણ આકર્ષણ અનુભવે છે. એક ચુંબક હશે ગમે તેમાંથી. શું હશે? ચુંબક હશે. અહીંયા બી નજીક લઈ જવાનું, અહીંયા લઈ જવાનું તો આકર્ષણ થાય છે. અહીંયા વચ્ચે લઈ જાઓ તો અહીંયા આકર્ષણ ઓછું જોવા મળે છે. તો તમને ખબર પડી જશે કે આ એ શું છે? ચુંબક છે. શું છે? એ ચુંબક છે એવું ખબર પડી જશે. તો આવી પરિસ્થિતિ બી માટે કરી દેવાનું. તો અહીંયા બી મૂકી દેવાનું અને અહીંયા તમારે મૂકી જવાનું છેડા પર અને વચ્ચે મૂકી જશો અહીંયા એ નહીં. તો અહીંયા લોખંડનો ટુકડો હશે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે જ નહીં. અહીંયા એકદમ આ ખેંચાશે. શું થશે? અહીંયા પરિસ્થિતિ નબળી હોવી જોઈએ વચ્ચેના ભાગમાં. તમને ખબર પડી જશે કે કોઈ એક જ ચુંબક છે. તો આ હતું
ઉદાહરણ 5.1